તરફ ગિરનારની સીડી પર મગર છે તો બીજી તરફ આ જ ગિરનારના આહલાદક દ્રશ્યો પણ સામે આવ્યા। વાદળો ગિરનારને ઘેરી વળ્યા, ધુમ્મસની ચાદર છવાઈ અને પહાડ બન્યો સ્વર્ગથી પણ વધારે સુંદર। 8 દિવસના વિરામ બાદ ગિરનાર પર આજે વાતાવરણ અનુકૂળ બનતા રોપવે ફરી શરૂ કરવામાં આવ્યો। વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ગિરનારની સીડી અને રોપવે પર યાત્રિકોની ભીડ જોવા મળી। ચોમાસાની ઋતુમાં ગિરનારનું રૂપ પણ સોળે કળાએ ખીલી ઉઠ્યું। ચારે તરફ લીલીછમ ચાદર, પહાડોને ઘેરી વળેલા વાદળો અને ઠંડક ભર્યું વાતાવરણ યાત્રિકોને મંત્રમુગ્ધ કરી રહ્યું છે। હાલ યાત્રિકોને રજીસ્ટ્રેશન બાદ જૂની સીડી અને નવી સીડી તેમજ રોપવેના માધ્યમથી ગિરનાર ઉપર જવા દેવામાં આવી રહ્યા છે। 8 દિવસ બાદ ખુલેલા રોપવે સાથે વાદળો વચ્ચેના ગિરનારના નયનરમ્ય નજારાએ યાત્રિકોની સફરને વધુ યાદગાર બનાવી છે। અને અહીંયા અત્યારે આપણે ચોમાસા જેવું વાતાવરણ છે, લીલુંછમ આખું ગિરનારનો આખો દ્રશ્યો છે, બહુ જોરદાર એક્સપિરિયન્સ છે। ખૂબ જ ટ્રાફિક છે, આખું ઠંડક જેવું વાતાવરણ છે। અહીંયા જટાશંકરનો આ અનુભવ લીધો અમે અંદર જે આવ્યા છીએ પાણીના ધોધ તરફથી। ખૂબ સરસ અત્યારે વાતાવરણ છે, ટ્રાફિક ફૂલ છે, પાર્કિંગમાં અત્યારે ફૂલ માણસો બધા આવ્યા છે। અહીંયા એકવાર એક્સપિરિયન્સ કરવા જેવો છે, બધાએ આવવું જોઈએ અહીંયા।